નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 9ની આજે 25/7/2024ના રોજની જે એકમ કસોટી છે તે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું જે સંપૂર્ણ સોલ્યુશન છે તે આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, ધોરણ 9ની દરેક વિષયની જે એકમ કસોટીઓ છે તે બધી જ એકમ કસોટીઓના જે પ્રશ્ન બેંક છે, ઓરિજિનલ પ્રશ્ન બેંક, તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જોવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ 9ની વિજ્ઞાન વિષયની જે પ્રશ્ન બેંક છે જુલાઈ 2024ની 25/7/2024ના રોજ લેવાની છે તેનું સંપૂર્ણ સોલ્યુશન। તો સેક્શન એ, આ સેક્શન એ કુલ 7 ગુણનો છે। એમાં જો પ્રશ્ન નંબર 1 નીચે આપેલા 15 પ્રશ્નોમાંથી સૂચના મુજબ કોઈ પણ 3 પ્રશ્નોના ઉત્તર આપો, દરેકનો 1 ગુણ રહેશે। પહેલો સવાલ, પ્રાચીન વિચારધારા મુજબ નીચેનામાંથી કયા પદાર્થનું વર્ગીકરણ નથી? તો જવાબ આવશે વિકલ્પ ડી, છોડ। બીજું, 298 કેલ્વિન તાપમાને પાણીની ભૌતિક સ્થિતિ શું હશે? તો જવાબ આવશે વિકલ્પ સી, વાયુ। ત્યાર પછી ત્રીજું, નીચેનામાંથી કઈ ક્રિયા પદાર્થને વાયુમાંથી ઘન સ્થિતિમાં રૂપાંતરિત કરી શકે છે? તો અહીંયા જવાબ આવશે ઉધ્વપાતન। ત્યાર પછી ચોથું, નીચેનામાંથી કયો દબાણનો એકમ છે? તો અહીંયા જવાબ આવશે પાસ્કલ। પાંચમું, નીચેનામાંથી કયું કાર્બન ડાયોક્સાઇડનું ઘન સ્વરૂપ કહેવાય? તો જવાબ આવશે વિકલ્પ સી, સૂકો બરફ। ત્યાર પછી આગળ નીચેના પ્રશ્નો માટે સાચો વિકલ્પ શોધી ઉત્તર પસંદ કરી અને ખાલી જગ્યાની અંદર લખો। એમાં છઠ્ઠો સવાલ, એક વાતાવરણ દબાણે પાણીનું ઉત્કલન બિંદુ ખાલી જગ્યા છે? તો જવાબ આવશે 100 અંશ સેલ્સિયસ। ત્યાર પછી સાતમો સવાલ, કદનો એકમ ખાલી જગ્યા છે? તો જવાબ આવશે ઘન મીટર। આઠમું, વજનનો એકમ ખાલી જગ્યા છે? તો જવાબ આવશે ન્યૂટન। નવમું, ખાલી જગ્યા પરિબળને કારણે બાષ્પીભવનનો દર વધતો નથી? તો જવાબ આવશે તાપમાનનો ઘટાડો। 10મો સવાલ, બરફનું ગલન બિંદુ ખાલી જગ્યા છે? તો જવાબ આવશે 273 કેલ્વિન। ત્યાર પછી નીચેના પ્રશ્નો માટે સાચું કે ખોટું પસંદ કરો। એમાં 11મો સવાલ, દ્રવ્ય સૂક્ષ્મ કણોથી બનેલું હોય છે? તો જવાબ આવશે સાચું। 12મો સવાલ, પદાર્થની અવસ્થાઓ પરસ્પર રૂપાંતરિત છે? તો જવાબ આવશે સાચું। 13મું, ઘન પદાર્થનું પ્રસરણ સૌથી વધુ છે? તો ખોટું। 14મું, ઘનનું ગલન બિંદુ કણો વચ્ચેનું આકર્ષણ બળ ધરાવે છે? તો અહીંયા જવાબ આવશે સાચું। ત્યાર પછી 15મો સવાલ, પ્રવાહીનો આકાર ચોક્કસ હોય છે? તો અહીંયા જવાબ આવશે ખોટું। ત્યાર પછી પ્રશ્ન નંબર 1b, નીચેના 10 પ્રશ્નોમાંથી કોઈ પણ 2 પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો, દરેકના 2 ગુણ છે, કુલ 4 માર્ક્સનો પ્રશ્ન છે। પહેલો સવાલ, દ્રવ્યના કણોની કોઈ પણ 2 લાક્ષણિકતાઓ જણાવો। તો દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે, એટલે કે તે ગતિજ ઉર્જા ધરાવે છે। તાપમાન વધતા કણોની ગતિજ ઉર્જા વધે છે। દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે અને દ્રવ્યના કણો નિશ્ચિત દળ ધરાવે છે। બીજું, ઘન પદાર્થના કોઈ પણ 2 લાક્ષણિક ગુણધર્મો જણાવો। તો ઘન પદાર્થ ચોક્કસ આકાર ધરાવે છે અને નિશ્ચિત કદ હોય છે। ઘન પદાર્થ ઉપર દબાણની ખાસ અસર થતી નથી અને તેથી સંકોચન પામતો નથી। ઘન પદાર્થ તરલ હોતા નથી, આથી વહી શકતા નથી। બાહ્ય બળ લગાડવાથી ઘન પદાર્થ તૂટી શકે છે, પરંતુ તેમના આકારમાં ફેરફાર થવો મુશ્કેલ છે, આથી જ તેઓ દ્રઢ હોય છે। ત્યાર પછી ત્રીજો સવાલ, મહેશ ઉનાળામાં સુતરાઉ કપડાં પહેરવાનું પસંદ કરે છે, તેનું કારણ આપો। તો મહેશ ઉનાળામાં સુતરાઉ કપડાં પહેરવાનું પસંદ કરે છે કારણ કે શારીરિક પ્રક્રિયાઓને કારણે ઉનાળામાં આપણને વધુ પરસેવો થાય છે, જેનાથી આપણને ઠંડક મળે છે। બાષ્પીભવન દરમિયાન પ્રવાહીની સપાટીના કણ આપણા શરીર કે આપણી આસપાસથી ઉર્જા મેળવી બાષ્પમાં ફેરવાઈ જાય છે। બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા જેટલી જ ઉર્જાનું આપણા શરીરમાંથી શોષણ થાય છે, જેથી શરીરને ઠંડક મળે છે। જોકે સુતરાઉ કપડામાં પાણીનું અવશોષણ વધુ થાય છે, જેથી આપણને થતો પરસેવો તેમાં અવશોષિત થઈ વાતાવરણમાં સરળતાથી બાષ્પીભવન પામે છે। ત્યાર પછી ચોથું, ઘન અને પ્રવાહી વચ્ચેના તફાવતના 2 મુદ્દા લખો। તો જોઈએ તફાવતમાં પહેલો મુદ્દો, ઘનના ઘટક કણો વચ્ચેનું અંતર નહિવત હોય છે। પ્રવાહીના ઘટક કણો વચ્ચેનું અંતર ઘન કરતાં થોડું વધુ હોય છે। તેમાં આંતરઆણવીય બળ વધુ પ્રબળ હોય છે। તેમાં આંતરઆણવીય બળ ઘનની સાપેક્ષે ઓછું હોય છે। ઘનની સંકોચનીયતા ખૂબ ઓછી હોય છે, પ્રવાહીની સંકોચનીયતા થોડી વધુ હોય છે। ઘન દ્રઢ હોય છે, પ્રવાહી તરલ હોય છે। ત્યાર પછી પ્રવાહી અને વાયુ વચ્ચેના 2 મુદ્દાઓ લખો। તો પ્રવાહીના ઘટક કણો વચ્ચેનું અંતર થોડું વધારે હોય છે, વાયુના ઘટક કણો વચ્ચેનું અંતર ખૂબ વધુ હોય છે। તેમાં આંતરઆણવીય બળ નબળું હોય છે, તેમાં આંતરઆણવીય બળ નહિવત હોય છે। પ્રસરણ દર વાયુ કરતાં ઓછો હોય છે, પ્રસરણ દર પ્રવાહી કરતાં વધુ હોય છે। પ્રવાહી પદાર્થને નિશ્ચિત કદ હોય છે, વાયુ પદાર્થને નિશ્ચિત કદ હોતું નથી। ત્યાર પછી પ્રશ્ન નંબર 6, નીચેના ઘનતાને ચડતા ક્રમમાં ગોઠવો।
તેમાં ચીમનીનો ધુમાડો, ત્યાર પછી કપાસ, ત્યાર પછી પાણી અને ત્યાર પછી મધ. 7મું ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ વ્યાખ્યાયિત કરો. એમાં ગલનબિંદુ જે લઘુત્તમ તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાનને ઘન પદાર્થનું ગલનબિંદુ કહે છે. ઉત્કલનબિંદુ જે તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ પ્રવાહી ઉકળવા લાગે છે તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલનબિંદુ કહે છે. ત્યાર પછી 8મો સવાલ ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ વચ્ચેના તફાવતના મુદ્દા લખો. તો ગલનબિંદુ જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાનને તે ઘન પદાર્થનું ગલનબિંદુ કહે છે. ઉત્કલનબિંદુ તો જે તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ પ્રવાહી ઉકળવા લાગે છે તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલનબિંદુ કહે છે. ઉદાહરણ જોઈએ તો બરફનું ગલનબિંદુ 273.15 કેલ્વિન છે, જ્યારે ઉત્કલનબિંદુમાં જોઈએ તો પાણીનું ઉત્કલનબિંદુ 373 કેલ્વિન છે. ઘનમાંથી પ્રવાહી તરફ જાય છે, જ્યારે પ્રવાહીમાંથી વાયુ તરફ. ત્યાર પછી 9મો સવાલ પ્રવાહીની તુલનામાં વાયુઓમાં પ્રસરણ વધુ હોય છે, કારણો સાથે સમજાવો. તો પ્રવાહી કરતાં વાયુઓમાં પ્રસરણ વધુ હોય છે કારણ કે વાયુના કણો એકબીજાથી વધુ દૂર હોય છે. નીચા સંયોજક દળોને કારણે ઝડપથી પ્રસરણ પામે છે અને પ્રવાહી કણોની સરખામણીમાં ઓછા પ્રતિકારનો અનુભવ કરે છે માટે. ત્યાર પછી 10મો સવાલ ગલનગુપ્ત ઉષ્મા અને ઉત્કલનગુપ્ત ઉષ્મા વચ્ચેનો તફાવતના 2 મુદ્દા લખો. તો જો પદાર્થના ગલનગુપ્ત બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે છે. બરફની ગલનગુપ્ત ઉષ્મા 3.35 × 10⁵ જૂલ કિલોગ્રામ છે, જ્યારે પાણીની બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા 2.259 × 10⁶ જૂલ પ્રતિ કિલોગ્રામ છે. ત્યાર પછી છે સેક્શન બી. એમાં પ્રશ્ન નંબર 2 અહીંયા કહ્યું છે કે નીચે આપેલા 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 2 પ્રશ્નોના ઉત્તર આપો. એમાં પહેલું, નીચા તાપમાને રહેલા કોઈ પ્રવાહીને ઊંચું દબાણ આપીએ તો દ્રવ્યની કઈ સ્થિતિ મેળવીશું? તો જવાબ આવશે ઘન. આપણી આસપાસ કાર્બન ડાયોક્સાઇડ સામાન્ય રીતે ખાલી જગ્યા સ્વરૂપમાં જોવા મળે છે, તો અહીંયા જવાબ આવશે વાયુ. ત્યાર પછી ત્રીજું, વાયુ પદાર્થનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થયા વિના સીધું જ ઘનમાં રૂપાંતર થવાની પ્રક્રિયાનું નામ જણાવો. તો જવાબ આવશે ઉદ્ધ્વપાતન. ચોથું, કાર્બન ડાયોક્સાઇડ વાયુના ઘન સ્વરૂપને કયા નામે ઓળખવામાં આવે છે? તો સૂકો બરફ. પાંચમું, પ્રવાહી અને વાયુ બંનેમાં સમાન હોય તેવા કોઈ પણ એક ગુણધર્મ જણાવો. તો પ્રવાહી અને વાયુ અવસ્થાને નિશ્ચિત આકાર હોતો નથી. ઓરડાના તાપમાને ધાતુની ઘંટડી ધન હોય છે, આ હકીકત સાબિત કરતું એક કારણ આપો. તો ધાતુની ઘંટડી ઓરડાના તાપમાને ચોક્કસ આકાર અને કદ જાળવી રાખે છે, માટે તે ઘન છે. સાતમું, ઘન પદાર્થ ઓગળવાની શરૂઆત થાય ત્યાર પછી તેને પૂરી પાડવામાં આવતી ઉષ્મા ઉર્જાનું શું થાય છે? તો ઘનનું પ્રવાહીમાં રૂપાંતર કરવામાં ઉર્જા ગુપ્ત સ્વરૂપ થાય છે. ઉનાળા દરમિયાન માટલામાં રાખેલ પાણી ઠંડુ થાય છે તે માટે જવાબદાર ઘટના કઈ છે? તો જવાબ આવશે બાષ્પીભવન. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2b. નીચે આપેલા 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 2 પ્રશ્નોના ઉત્તર આપો. પહેલું, જ્યારે ખાંડના સ્ફટિકો પાણીમાં ઓગળી જાય છે ત્યારે પાણીનું સ્તર નોંધપાત્ર રીતે વધતું નથી. શા માટે? તો જ્યારે ખાંડના સ્ફટિકો પાણીમાં ઓગળી જાય છે ત્યારે પાણીનું સ્તર નોંધપાત્ર રીતે વધતું નથી, કારણ કે ઘન સ્વરૂપમાં ખાંડના સ્ફટિકોનું કદ લગભગ દ્રાવણમાં ઓગળેલા ખાંડના પરમાણુઓના કદ જેટલું જ હોય છે. જ્યારે ખાંડના પાણીમાં ઓગળી જાય છે ત્યારે સુક્રોઝ પરમાણુઓ એકબીજાથી અલગ થઈ જાય છે અને સમગ્ર પાણીમાં વિખેરાઈ જાય છે, એક સમાન મિશ્રણ બનાવે છે. ઓગળેલા ખાંડના અણુઓની આસપાસ પાણીના અણુઓનું પ્રમાણ અગાઉ ખાંડના સ્ફટિકોના કદની ભરપાઈ કરે છે. આમ પાણીમાં ચોખ્ખો વધારો થતો નથી. ત્યાર પછી બીજો સવાલ, તબીબો ભારે તાવ ધરાવતા વ્યક્તિના કપાળ પર ભીના કપડાની પટ્ટીઓ લગાડવાની સલાહ આપે છે. તો ભીના કપડાની પટ્ટીઓ કપાળને ઠંડુ કરવામાં મદદ કરે છે અને તેથી શરીરનું તાપમાન ઘટાડે છે. જ્યારે પાણી ત્વચાની સપાટી પરથી બાષ્પીભવન થાય છે ત્યારે તે શરીરમાંથી ગરમીને શોષી લે છે, જે ઠંડકની અસર તરફ દોરી જાય છે. આ તાત્કાલિક રાહત આપી શકે છે અને તાવને અસ્થાયી ધોરણે નીચે લાવવામાં મદદ કરી શકે છે. કપાળ પર ભીના કપડાની પટ્ટીઓ મૂકવાથી ગરમીની સંવેદના ઘટાડીને આરામ મળે છે અને તાવ સાથે સંકળાયેલી કેટલીક અગવડતાઓ દૂર થાય છે. ત્યાર પછી ત્રીજો સવાલ, જ્યારે આપણે પરફ્યુમ આપણી હથેળી પર મૂકીએ છીએ ત્યારે હથેળી શા માટે ઠંડી લાગે છે? તો જ્યારે પરફ્યુમ લગાવવામાં આવે છે ત્યારે હથેળીને ઠંડી લાગે છે, કારણ કે પરફ્યુમમાં રહેલા અસ્થિર સંયોજનો ઝડપથી બાષ્પીભવન થાય છે. પ્રક્રિયામાં ત્વચામાંથી ગરમી શોષી લે છે, જે ઠંડકની લાગણી પેદા કરે છે. ચોથો સવાલ, શા માટે આપણે કપને બદલે રકાબીમાં ગરમ ચા દૂધ ઝડપથી પી શકીએ છીએ? તો સપાટીનું ક્ષેત્રફળ અથવા તો વિસ્તાર વધતા બાષ્પીભવનનો દર વધે છે. આમ કપ કરતાં રકાબીની સપાટીનું ક્ષેત્રફળ વધુ હોવાથી તેમાં રાખેલ ચા અથવા દૂધ ઝડપથી ઠંડા થાય છે, તેથી આપણે ચા કે દૂધ ઝડપથી પી શકીએ છીએ.
બાષ્પીભવનને કારણે ઠંડક થતી હોય તેવી રોજિંદા જીવનમાં જોવા મળતી કોઈ પણ બે ઘટનાઓ. તો જ્યારે આપણે પરસેવો થાય છે ત્યારે આપણી ત્વચા પરનો ભેજ બાષ્પીભવન થાય છે, જે ગરમીને દૂર કરે છે અને આપણા શરીરને ઠંડક મળે છે. ભીના કપડામાંથી બાષ્પીભવન થતું પાણી કપડામાંથી ગરમીને શોષી લે છે, જેના કારણે કપડું ઠંડુ પડે છે. ઉનાળામાં આપણને કયા પ્રકારના કપડાં પહેરવા જોઈએ? તો ઉનાળામાં આપણે સુતરાઉ કપડાં પહેરવા જોઈએ, કારણ કે શારીરિક પ્રક્રિયાઓને કારણે ઉનાળામાં આપણને વધુ પરસેવો થાય છે, જેનાથી આપણને ઠંડક મળે છે. અને આપણે જાણીએ છીએ કે બાષ્પીભવન દરમિયાન પ્રવાહીની સપાટીના કણ આપણા શરીર કે આપણી આસપાસ ઉર્જા મેળવી અને બાષ્પમાં ફેરવાઈ જાય છે. બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા જેટલી જ ઉષ્મા ઉર્જાનું આપણા શરીરમાંથી શોષણ થાય છે, જેથી આપણા શરીરને ઠંડક મળે છે. જોકે સુતરાઉ કપડામાં પાણીનું અવશેષણ વધુ થાય છે, તેથી આપણને થતો પરસેવો તેમાં અવશોષિત થઈ વાતાવરણમાં સરળતાથી બાષ્પીભવન પામે છે. 7મો સવાલ, વાતાવરણીય વાયુઓને પ્રવાહી બનાવવાની પદ્ધતિ સૂચવો. તો વાતાવરણીય વાયુઓનું બંધ પાત્રમાં દબાણ વધારી અને તાપમાન ઘટાડી અને પ્રવાહીકરણ થઈ શકે છે. 8મો સવાલ, ઘન પદાર્થોની સરખામણીમાં પ્રવાહીમાં સામાન્ય રીતે ઓછી ઘનતા હોય છે, પરંતુ તમે જોયું હશે કે બરફ પાણી પર તરે છે. શા માટે? જણાવો. તો બરફ એ આંતરઆણવીય પોલાણ ધરાવતું પાણીનું ઘન સ્વરૂપ છે. તેનું કદ વધુ પરંતુ દળ ઓછું હોવાથી તેની ઘનતા ઓછી હોય છે, આથી બરફ પાણી ઉપર તરી શકે છે. ત્યાર પછી સેક્શન સી, જેના કુલ 6 ગુણ છે. એમાં પ્રશ્ન નંબર 3A, નીચે આપેલા 15 પ્રશ્નોમાંથી સૂચના મુજબ કોઈ પણ 3 પ્રશ્નોના ઉત્તર આપો. ચાલો, એમાં પહેલું, કેટલાક પદાર્થો તેમના કણો વચ્ચે આકર્ષણના વધતા ક્રમમાં ગોઠવાયેલા છે. નીચેનામાંથી કયો વિકલ્પ યોગ્ય ગોઠવણ રજૂ કરે છે? તો જવાબ આવશે વિકલ્પ બી, N2, વાયુ, પાણી અને લોખંડ. ત્યાર પછી નીચેનામાંથી કયું સાચું વિધાન પસંદ કરો? તો એમાં એ, પ્રવાહી અવસ્થામાં પસાર થયા વિના ઘનનું વાયુમાં રૂપાંતરને ઉધ્વપાતન કહે છે. ત્રીજું, ઠંડા ગ્લાસ ભરેલા પાણીની સપાટી પર પાણીના ટીપા કઈ ઘટનાને કારણે જોવા મળે છે? તો જવાબ આવશે વિકલ્પ બી, બાષ્પીભવન. ચોથું, વાયુને પ્રવાહીમાં રૂપાંતરિત કરવા માટે નીચેનામાંથી કઈ સ્થિતિ સૌથી વધુ અનુકૂળ છે? તો જવાબ આવશે ઊંચું દબાણ અને નીચું તાપમાન. પાંચમું, નીચેનામાંથી કયો વાયુનો ગુણધર્મ નથી? તો ચોક્કસ આકાર ધરાવે છે. ત્યાર પછી છઠ્ઠો સવાલ, બાષ્પીભવન ગુપ્ત ઉષ્માની વ્યાખ્યા લખો. તો પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને વાયુ અવસ્થામાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ઉષ્મા બાષ્પીભવન અથવા તો ગુપ્ત ઉષ્મા કહે છે. સાતમું, એક વાતાવરણીય દબાણે 173 અંશ સેલ્સિયસ તાપમાનનું પાણી પ્રવાહી સ્થિતિમાં હશે. જવાબ આવશે ખોટું. ખાલી જગ્યા ભરો. કણો વચ્ચેનું આકર્ષણ બળ ખાલી જગ્યામાં ખૂબ જ વધારે હોય છે, તો ઘન. જ્યારે બર્નર દ્વારા ઉકળતા પાણીને સતત ગરમ કરવામાં આવે છે, ત્યારે પ્રક્રિયા દરમિયાન પાણીનું તાપમાન બિલકુલ વધતું નથી, તો સાચું. 10મું, પદાર્થની ખાલી જગ્યા સ્થિતિ ચોક્કસ આકાર અને કદ ધરાવે છે. તો જવાબ આવશે ઘન. 11મો સવાલ, નીચેનામાંથી કઈ સ્થિતિ હાઇડ્રોજનના વાયુના અણુઓ વચ્ચેનું અંતર વધારશે? તો જવાબ આવશે વિકલ્પ સી, હાઇડ્રોજન વાયુના પાત્રના કદમાં વધારો. 12મું, નીચેના પદાર્થો તેમના કણો વચ્ચેના આકર્ષણ બળના વધતા ક્રમમાં ગોઠવાયેલા છે. તો જવાબ આવશે સાચું. 13મું, જ્યારે રસોડામાં ખોરાક રાંધવામાં આવતો હોય ત્યારે તેની સુગંધ આપણા સુધી આવે છે. આ દ્રવ્યની કઈ વિશેષતા છે? તો તાપમાન. એક તરવૈયો સ્વિમિંગ પુલમાં પાણીમાંથી પસાર થવામાં સક્ષમ છે. આ દ્રવ્યની કઈ વિશેષતા છે? તો અવકાશ. શિયાળો પૂર્ણ થયા પછી આપણે ઊનના કપડામાં નેપચ્યુલિનની ગોળીઓ રાખી અને પેક કરીએ છીએ. સમય જતાં ગોળીઓ કદમાં નાની થતી જાય છે. આ પ્રક્રિયાનું નામ લખો. તો જવાબ આવશે ઉધ્વપાતન. પ્રશ્ન નંબર 3B, નીચે આપેલા 5 પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર આપો. પહેલો સવાલ, આપેલો ફકરો વાંચો અને તેના આધારે આપેલા પ્રશ્નોના જવાબ આપો. તો સહદેવ પાણીના ગ્લાસમાં વાદળી રંગનો ચાક ઉમેર્યો અને તેને તળિયે સ્થિર થવા દીધો. થોડા સમય પછી તેણે જોયું કે વાદળી રંગ ચાકની બરાબર ઉપર દેખાય છે અને સમય જતાં ગ્લાસનું બધું પાણી વાદળી થઈ જાય છે. એમાં એ, આ માટે જવાબદાર ઘટનાનું નામ. તો આ માટે જવાબદાર ઘટના પ્રસરણ. બી, પદાર્થના કણોની આ અવલોકન સાથે સંકળાયેલી લાક્ષણિકતા ઓળખો. તો આ અવલોકન સાથે સંકળાયેલી લાક્ષણિકતા પ્રસરણ ક્ષમતા છે. દ્રવ્યના કણોની ક્ષમતાનો ઉલ્લેખ કરે છે. જ્યારે તક મળે ત્યારે અન્ય કણો સાથે એકસરખી રીતે ભળી જાય છે, જેમ કે જ્યારે ચાક પાણીમાં ઉમેરવામાં આવે છે. પ્રવાહી એ પદાર્થની એવી સ્થિતિ છે જેમાં કણો માત્ર નબળા આકર્ષણ બળને કારણે ગતિશીલ હોય છે. તો જવાબ આવશે ખોટું. ત્યાર પછી બીજું, દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે તે બતાવતી એક પ્રવૃત્તિ લખો. તો તમારા વર્ગના કોઈ એક ખૂણામાં થોડા સમય પહેલાં બુઝાયેલી અગરબત્તી મૂકો. હવે તેમાંથી ઉદ્ભવતી સુગંધ લેવા માટે તમારે તેની નજીક જવું પડે કે નહીં તે જુઓ. બુઝાયેલી અગરબત્તીમાંથી ઉદ્ભવતી સુગંધ લેવા માટે આપણે તેની ખૂબ નજીક જવું પડશે. જો અગરબત્તીને સળગાવવામાં આવે તો શું થશે? શું દૂરથી આપણને તેની સુગંધ મળે? તો હા, અગરબત્તીને સળગાવવાથી ઉદ્ભવતી સુગંધ આપણને દૂરથી પણ મળી શકે. તો આનું નિષ્કર્ષ એવું કે દ્રવ્યના કણો સતત ગતિશીલ છે. તાપમાન વધતા તેમની ગતિમાં વધારો થાય છે. ત્રીજું, નીચેના પદાર્થના દ્રવ્યની અવસ્થા લખો. તો પુસ્તક, કાર્બન મોનોક્સાઇડ અને પાણી. તો પુસ્તક ઘન સ્વરૂપે, કાર્બન મોનોક્સાઇડ વાયુ સ્વરૂપે અને પાણી જે છે તે પ્રવાહી સ્વરૂપે હોય છે.
ત્યાર પછી ચોથું વૈજ્ઞાનિક કારણ લખો. SO2 એ વાયુ પદાર્થ છે. તો SO2 એ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ પદાર્થ છે, કારણ કે તેના કણો વચ્ચેની જગ્યા વધુ હોય છે અને પ્રસરણનો દર વધુ હોય છે, જે વાયુ પદાર્થોના લક્ષણો છે માટે. હવે ઈંટ એ ઘન પદાર્થ છે. તો ઈંટ એ ઘન પદાર્થ છે કારણ કે તે ચોક્કસ આકાર અને કદ જાળવી રાખે છે. મજબૂત આંતરપરમાણુ બળો ધરાવે છે, જે તેમના કણોને એકસાથે પકડી રાખે છે. ઈંટ કઠોર અને નક્કર હોય છે. ઈંટનું ચોક્કસ ગલનબિંદુ પણ છે, જ્યાં તે પ્રવાહીમાં રૂપાંતર પામે છે. આ ગુણધર્મો ઈંટને પ્રવાહી અને વાયુઓથી અલગ પાડે છે. તેમને ઘન પદાર્થોની શ્રેણીમાં નિશ્ચિતપણે મૂકે છે. ત્યાર પછી સી, વનસ્પતિ તેલ એ પ્રવાહી પદાર્થ છે. તો વનસ્પતિ તેલ એક પ્રવાહી પદાર્થ છે, કારણ કે તેના પરમાણુઓ નબળા આંતરપરમાણુ બળો ધરાવે છે, જે તેને વહેવા દે છે. વનસ્પતિ તેલને જે પાત્રમાં નાખવામાં આવે તેવા પાત્રનો આકાર લે છે. આમ વનસ્પતિ તેલ ચોક્કસ આકાર અને કદ જાળવી શકતું નથી. આમ તે ઘન પદાર્થોથી અલગ પડે છે, માટે વનસ્પતિ તેલ એ પ્રવાહી પદાર્થ છે. ત્યાર પછી પાંચમું, નીચેનામાંથી કયું દ્રવ્ય છે, શા માટે? તો 3 વિકલ્પો આપ્યા છે. એમાંથી જવાબ આવશે નારંગીનો રસ એ દ્રવ્ય છે, કારણ કે દ્રવ્ય એ પ્રવાહી સ્વરૂપમાં મળે છે અને પ્રવાહી સ્વરૂપમાં કણોની વચ્ચે જગ્યા આવેલી હોય છે, અને દ્રવ્ય એ બીજા દ્રાવક પદાર્થો ઓગળી શકે છે. વિભાગ ડી, એમાં પહેલો સવાલ કુલ 6 ગુણનો પ્રશ્ન છે. વિભાગ છે એમાં પહેલું, નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં પાણીનું બાષ્પીભવન વધારે થશે? તો વિકલ્પ એ પાણીના તાપમાનમાં વધારો. બીજું, પાણી ભરેલા એક પ્યાલામાં એક ચપટી મીઠું નાખી અને હલાવો, તેના સ્તરમાં કેવો ફેરફાર થશે? તો જવાબ આવશે વિકલ્પ સી, પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થતો નથી. ત્રીજું, તાપમાન વધતા દ્રવ્યના કણોની ગતિ ખાલી જગ્યા છે? તો જવાબ આવશે વધે. ચોથું, ખાલી જગ્યા એટલે ઘન પદાર્થનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયા સિવાય સીધું જ વાયુ અવસ્થામાં રૂપાંતર, તો ઉધ્વપાતન. પાંચમું, ઉનાળામાં મટકામાં રાખેલ પાણીને ઠંડુ કરવા માટે જવાબદાર ઘટના આકૃતિ છે? તો જવાબ આવશે ખોટું. ત્યાર પછી આપણે જોઈએ છઠ્ઠો સવાલ, ખુરશી એ દ્રવ્ય છે? તો જવાબ આવશે ખરું. સાતમું, ઘન પદાર્થમાં દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા હોય છે? તો ખોટું. નીચેનામાંથી સાચી જોડણી કઈ છે? તો તમારા વર્ગમાં કોઈ એક ખૂણામાં અગરબત્તી સળગાવેલી છે, તેની સુગંધ દૂર સુધી પ્રસરે છે, કારણ કે દ્રવ્યના કણો ગતિશીલ છે. નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં સિરિંજમાં પિસ્ટન સૌથી વધારે દબાવી શકાય? તો આકૃતિ 1માં. 10મું, કોઈ પણ દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન તેનું તાપમાન શા માટે અચળ રહે છે? તો કોઈ પણ દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન તેનું તાપમાન અચળ રહે છે, કારણ કે દ્રવ્યને આપવામાં આવેલી આ ઉર્જા કણો વચ્ચેના પારસ્પરિક આકર્ષણ બળની ઉપરવટ જઈને દ્રવ્ય અવસ્થાને બદલવામાં વપરાય છે. તેથી તાપમાનમાં કોઈ પણ ફેરફાર દર્શાવ્યા સિવાય દ્રવ્ય આ ઉર્જાને શોષી લે છે. આ ઉર્જા ઘટક કણો વચ્ચે છુપાયેલી હોય છે, જેને ગુપ્ત ઉષ્મા કહે છે. આમ ગુપ્ત ઉષ્માને કારણે તાપમાન અચળ રહે છે. પ્રશ્ન નંબર 4b, આ વિભાગમાં કુલ 4 પ્રશ્નો આપેલા છે, જે પૈકી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર આપવાનો છે. કુલ 4 માર્ક છે. એમાં પહેલું, નીચેની પરિસ્થિતિઓમાં બાષ્પીભવનના દરમાં કેવો ફેરફાર થાય? ભીના કપડાને પહોળા કરીને સૂકવીશું તો વધશે. ભીના કપડાને તડકામાં સૂકવીશું તો વધશે. ભીના કપડાને બંધ રૂમમાં સૂકવીશું તો ઘટશે, અને ભીના કપડાને ખુલ્લામાં સૂકવીશું તો વધશે. નીચેના વિધાનોની વૈજ્ઞાનિક સમજૂતી આપો. એમાં ઉનાળામાં સુતરાઉ કપડાં પહેરવા વધુ હિતાવહ છે. તો અહીંયા તમે એનો જવાબ જોઈ શકો છો. આ પ્રમાણે જવાબ લખી શકીએ. બી, આપણને અંતરની સુગંધ ઘણા લાંબા સમય સુધી આવે છે. તો એ પણ પ્રશ્નનો ઉત્તર અહીંયા દર્શાવ્યો છે. ત્યાર પછી ત્રીજું, નીચેના વાજબીપણાઓ માટેના 2 કારણો. ભાઈ, તેલ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે. તો ઓરડાના તાપમાને તેલ સરળતાથી વહી શકે છે. તેલને ચોક્કસ આકાર હોતો નથી, આથી તેલ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે. બી, લાકડાનું કબાટ ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે. તો લાકડાનો કબાટ ચોક્કસ આકારને કદ ધરાવે છે, તેનું સરળતાથી આપમેળે સ્થળાંતર થઈ શકતું નથી, તે અદવદનીય તેમજ દ્રઢ છે, આથી લાકડાનો કબાટ ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે. ચોથું, નીચેની અસરો માટે યોગ્ય કારણ સમજાવો. ગરમ તેમજ સૂકા દિવસોમાં કુલર વધુ ઠંડક ધરાવે છે. તો ગરમ તેમજ સૂકા દિવસોમાં બાષ્પીભવનનો વેગ વધુ હોવાથી આ દિવસોમાં કુલર વધુ ઠંડક આપે છે. બી, કપૂરને ગરમ કરતાં તેનું સીધું વાયુમાં રૂપાંતર થાય છે. તો કપૂર એ ઉધ્વપાતી પદાર્થ હોવાથી તેનું ઘનમાંથી વાયુમાં રૂપાંતર થઈ જાય છે. દોસ્તો, આપણી આ ચેનલ ઉપર જેટલી પણ એકમ કસોટીઓ આવવાની છે, તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF મૂકવામાં આવે છે. ફક્ત નાના પ્રશ્નો નહીં, પરંતુ દરેક પ્રકારના પ્રશ્નો, નાના મોટા બધા જ પ્રશ્નોના ઉત્તર તમને અહીંયાથી મળી જશે, ને એ પણ છાપેલા ફોન્ટની અંદર. તો જરૂરથી આ ચેનલ ઉપર એકમ કસોટીઓ જે છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે, તેના સોલ્યુશનના વિડીયો અને PDF છે એ મૂકવામાં આવે છે, તે મેળવી લેજો. તમારા દોસ્તો મિત્રોને પણ અવશ્ય શેર કરજો, અને સાથે સાથે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો. વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપેલી છે, તેના ઉપર ક્લિક કરી અને આ વિડીયોની PDF પણ મેળવી લેજો.